થરાદ શહેર ખાતે આવેલી મેઘવંશી સમાજની વાડીમાં દલિત સમાજના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વાવ તાલુકાના મોરીખા ગામના લખીરામભાઈના શંકાસ્પદ હત્યા કેસને 2.5 મહિનો વીતવા છતાં હજુ સુધી પરિવારને ન્યાય નથી મળ્યો, જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે આ કેસને ખોટી રીતે કલમ 302 ને બદલે 306 હેઠળ લગાવી દેવામાં આવ્યો છે. આ કેસની નિષ્પક્ષ તપાસ માટે મામલો CID ક્રાઇમને સોંપવામાં આવે અને હત્યા કેસમાં IPC 302 ની કલમ ઉમેરવામાં આવે તેવી જોરદાર માંગ કરવામાં આવી છે. આ અંગે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો વહેલી તકે ન્યાય નહીં મળે તો વાવ, થરાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે અમે 2 મહિના જેવું થઈ ગયું વાવ તાલુકાના મોરીખા ગામના લખીરામભાઈને આજ દિવસ સુધી ન્યાય નથી મળ્યો. આજ દિન સુધી તો અમે ન્યાય માટે ઘણી વખત લેખિત મૌખિક પ્રશાસનને અને કલેક્ટરશ્રીને બધાને લેખિત જાણ કરેલી છે. જાણ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ અમને ન્યાય આપવામાં નથી આવ્યો અને આ પરિવારને ન્યાય આપવામાં નથી આવ્યો. આ પરિવારના આ જેનું મર્ડર થયું છે એ ભાઈને અત્યારે 2.5 મહિનાની દીકરી છે. તો અમને તો હવે એવું થાય છે કે આ પરિવારને તો ન્યાય આપવો જ જોઈએ, પણ આ 2.5 મહિનાની દીકરીને પણ આ સરકાર જો બેટી બચાવો બેટી પઢાઓ આવો નારો કરે છે તો હું આ તબક્કે સરકારને પણ કહું છું કે તમે પણ અહીંયા આ જે પ્રશાસનમાં અધિકારીઓ બેઠા છે એમને કહો અને આ મોરીખા મર્ડર કેસમાં જે ભીનું સંકેલાનું છે અને જે ખોટી રીતે આ કેસને 302નો કેસ 306માં ધકેલી દેવામાં આવે છે એમને 302 દાખલ કરી અને જો તમને હજુ એવો વિશ્વાસ હોય કે ના 302 નથી તો અમે પીડિત પરિવાર અને આખો સમાજ વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાનો આખો દલિત સમાજ અમે તૈયાર છીએ કે ફરીથી તમારે PM કરાવવું હોય અને આ તપાસ CID ક્રાઇમને સોંપીએ અને જે પણ લોકોએ ભીનું સંકેલું છે એમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને આ પરિવારને ન્યાય મળવો જોઈએ. જો ન્યાય નહીં મળે તો અત્યારે એવું લાગે છે કે લોકો ઓછા હશે, કદાચ કોઈ એવું મનમાં રાખતા હોય અધિકારીઓ કે બીજા, તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે અને એની અંદર કોઈ પણ કંઈ પ્રોબ્લેમ ઊભો થશે એ તમામ જવાબદારી તંત્રની અને પ્રશાસનની રહેશે. આજે શું પ્રોગ્રામ રાખ્યો? આજે અમે અહીંયા મેઘવંશી સમાજવાડીમાં ભેગા થયા છીએ અને અહીંથી અમે રેલીના સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને અમે એ આવેદનપત્રથી અમે સરકારને પણ જાણ કરવાનું લખ્યું છે કે ભાઈ તમે રાજ્યપાલશ્રીને, તમે મુખ્યમંત્રીશ્રીને અમારા કેસની અંદર જે ખોટું થયું છે એમના ઉપર કાર્યવાહી થાય અને 302ની કલમ દાખલ થાય. જો 302 કલમ જ્યાં સુધી આની અંદર એડ નહીં થાય ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે.